નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં નિલેશ બારોટના નેતૃત્વમાં ગુજરાતના 10 સાહસિક બાઇકર્સે વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ તરીકે ઓળખાતા 19,024 ફૂટ ઊંચાઈના ઉબલિંગ લા પાસને સફળતાપૂર્વક સર કરીને તિરંગો ફરકાવ્યો હતો. રિબર્થ એડવેન્ચર દ્વારા આયોજિત આ અભિયાનનો મુખ્ય હેતુ નો ડ્રગ્સ કેમ્પેન અને ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જનો સંદેશો દેશભરમાં પહોંચાડવાનો હતો. મનાલીથી ઉમલિંગ લા સુધીની સફર દરમિયાન ટીમે ખારદુગલા અને ચાંગલા સહિત હિમાલયના અનેક દુર્ગમ પાસ સફળતાપૂર્વક પાસ કર્યા હતા. આ સાહસિક અભિયાને પાલનપુર રેન્જના ડીઆઈજી પરીક્ષિતા રાઠોડે શુભેચ્છાઓ પાઠવી હતી અને ટીમના સાહસ તેમજ સામાજિક સંદેશને બિરદાવ્યો હતો. નિલેશ બારોટે જણાવ્યું હતું કે ડ્રગ્સ યુવાનોનું ભવિષ્ય બરબાદ કરે છે, જ્યારે સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે. ટીમમાં ડીક અમીન, અમિત શાહ, ચિરાગ પટેલ, જુગ્નેશભાઈ, અંશ ઠક્કર, સિદ્ધાર્થ પટેલ, હાર્દિક પટેલ, નિમોય અને ઉદય પટેલ સહિતના બાઇકર્સ જોડાયા હતા. 19,000 ફૂટથી વધુ ઊંચાઈએ ઓક્સિજનની અછત, માઇનસ તાપમાન, હિમવર્ષા, બ્લેક આઇસ, લેન્ડસ્લાઇડરનો ભય, પાણીના વહેતા નાળા અને મોબાઈલ નેટવર્ક વિનાની મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ ટીમે અદમ્ય સાહસ અને ધૈર્યનું પ્રદર્શન કરીને આ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.